નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ હાજર થયો છું। 2 દિવસ પહેલાં જ સરકારશ્રી તરફથી એક મેસેજ આવ્યો હતો મારા મોબાઈલમાં કે આપે જે ચણા અથવા તો રાયડાના પાક માટે જે સરકારશ્રી દ્વારા જે ખરીદી થઈ છે એની અંદર જે અરજી કરી હતી, તો સેટેલાઇટ દ્વારા એવું માલુમ પડ્યું છે કે ભાઈ આપનો જે ટૂંકમાં આપણી જે વાડી છે એની અંદર બેમાંથી એકેય પાકનું વાવેતર કરેલું નથી। અને જો આ અંગે તમને કાંઈ વાંધો હોય કે કાંઈ રજૂઆત કરવાની હોય તો તમારા ગ્રામ સેવકને મળો। સરસ મજાની ટેકનોલોજીનું જે છે તે સરકારે જે છે તે આપણે શું કહેવાય કે આયોજન કર્યું છે આ કે એનો ઉપયોગ પણ સારો થાય એવી આશા છે આપણે સરકારશ્રી તરફથી। પરંતુ સાહેબ કહેવાનું એટલું ઘટે છે મારે કે જ્યારે ખેડૂતોનો પાક પાથરે પડ્યો હતો, માવઠારૂપી જ્યારે વરસાદ થયો ત્યારે લગભગ કોઈ ખેડૂત બાકી નહીં હોય કે ભાઈ એને નુકસાન નથી થયું એમ। તો ત્યારે જ્યારે ખેડૂતોએ માગણી કરી હતી કે ભાઈ અમને આ નુકસાની જે છે માવઠારૂપી જે આ વરસાદ આવ્યો છે તો એ નુકસાનીનું અમને વળતર આપો એમ। તો ત્યારે આ સેટેલાઇટે કંઈ કામ ના કર્યું કે ના કોઈને કાંઈ મેસેજ આવ્યો કે કોઈ વસ્તુ કાંઈ નહીં, બરાબર છે। તે પછી આપણે વાત કરીએ કે તુવેર જે છે તે હમણાં તુવેરની ખરીદી પૂરી થઈ ગઈ છે। સારું કહેવાય, ખેડૂતોને સારો ભાવ મળ્યો અને ખેડૂતો રૂપિયા કમાણા એમ। પરંતુ અહીંયા મારે એક વાત નું શું કહેવાય કે એની માથે આંગળી ચીંધવી છે કે ભાઈ જે લોકોને તુવેર બળી ગઈ હતી ખેતરમાં, એ લોકોને સહાય પણ મળી છે। તો એવા લોકોની તુવેરની ખરીદી કરી છે સરકારશ્રીએ, તો ત્યાં કેમ કોઈને નથી સામે આવ્યું? તો સેટેલાઇટમાં એમ કેમ ના આવ્યું કે ભાઈ આ વ્યક્તિનો જે છે તે તુવેરનો પાક તો નિષ્ફળ ગયો છે, બરાબર છે। એના ખેતરમાં તુવેર હતી નહીં, એને સહાય પણ મળી ગઈ છે, તો પછી એની તુવેર આવી ક્યાંથી નાફેડની અંદર, બરાબર છે। તો એ કાંઈ નથી। અને જે આ સહાય સરકારશ્રી તરફથી મળી હતી કે હેક્ટરે કંઈક નક્કી કરેલું હતું, મને કંઈ ખબર નથી, એ હેક્ટરના પૈસા જે મળ્યા હતા એ અમુક ખેડૂતો એવા છે કે ભાઈ હકીકતમાં જેને જરૂર નહોતી કે ભાઈ આને આપણે તુવેરનું વાવેતર કરેલું નહોતું ને એવા અમુક ખેડૂતોને પૈસા મળ્યા છે। અને પૈસા મળ્યા છે એ અમુક જે ખેડૂતો હોય 10 વીઘાનું જેને કુલ ઉત્પાદન ના થતું હોય, ખર્ચો તો બાદ કરવાની ન્યા વાત છે, કુલ ઉત્પાદન 10 વીઘામાં ના થતું હોય, એટલા રૂપિયા સરકારશ્રી દ્વારા એને આપવામાં આવ્યા છે। હવે અંદરખાનેથી જ્યારે જાણ્યું તો એવું એની અંદર જાણવા મળ્યું કે ભાઈ એનું કોક જાણીતું હોય, એના દ્વારા જે છે તે આટલી બધી સહાય મળી છે। તો ત્યાં કેમ તંત્રનું કે સેટેલાઇટનું ધ્યાન નથી જતું કે ભાઈ આ એક જ વ્યક્તિને આટલી બધી જે છે તે સહાય મળી છે, તો સહાયને એને આપણે હકીકતમાં એને જે સહાય મળી છે એને મળવાપાત્ર છે, તો એના માટે કાંઈ ના થયું। તે પછી 2 વર્ષ પહેલાં આપણે જે ભેંસની લોન અને એની સબસિડી આવતી હતી, કંઈક એક ભેંસના કંઈક પૈસા આવતા હતા, તો ઘણાએ એની અંદર ફાયદો ઉઠાવ્યો છે કે ભાઈ જેની ભેંસ હોય એની પાસેથી લઈ આવવાની, આપણી ઘરે બાંધી દેવાની અને ફોટો પાડી અને જે છે તે કાગળિયા એ મોકલી દેવાનો, તો એની અંદર જેની ભેંસ હોય એનો ભાગ અને જેને અરજી કરી હોય એનો ભાગ। તો એવું એક કૌભાંડ થયું હતું કે જેની ઘરે ભેંસ જ ના હોય, કોઈ દી ખીલે બંધાણી ના હોય, તો એવા લોકોએ એની અંદર જે છે તે સહાય મેળવી હતી। તો આ જ્યારે માવઠારૂપી વરસાદ થયો ત્યારે તો ખેડૂતો એના હકદાર હતા। આજ ગામે ગામથી એના ફોટા વિડીયો ફેસબુકની અંદર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર છે કે ભાઈ આ ગામની અંદર આ તારીખે આવી રીતે આમ વરસાદ પડ્યો છે અને આટલો વરસાદ પડ્યો છે। તો એની તરફ સરકારશ્રીએ કાંઈ ધ્યાન ના આપ્યું, ના સેટેલાઇટનો એક ફોટો આવ્યો કે ના સરકાર તરફથી કંઈ મેસેજ આવ્યો કે કાંઈ નહીં। તો એમ કેમ કે દર વખતે બલીનો બકરો કેને બનાવવાનો, તો કે ખેડૂને, કોણ હાથમાં આવે તો કે ખેડૂ,
કાં ખેડૂતો ભણશે એટલે ને કંઈ ખબર નથી પડતી એટલે જ થયું ને આ બધું. ગમે એ કાંઈ ઠોકી બેહાડવાનું હોય તો કે ક્યાં, તો કે ખેડૂને ઠોકી બેહાડો. કારણ કે એક તો કોઈ દી થવાના નથી. કંઈ વધારે કહેવાય ગયું હોય તો માફ કરજો ભાઈ. જય જવાન જય કિસાન.